રક્ત ગોરાખું ભાર. વાહ, સૂર્યને પણ ઝાંખો પાડી દેવું તેજ. તમારા લલાટનું તેજ એના પર લાગેલા ચંદનને ઝાંખું પાડે છે. તમારા વસ્ત્રોની ગરિમા ઉપર તમારા શાસ્ત્રોની આભા શણગાર બનીને શોભાયમાન થઈ રહી છે. તમારી ચરણ પાદુકા તમારા ચરણને અડકીને ધન્યતા અનુભવી રહી છે. હું આ ગામમાં નવો છું, પણ વેદ અને ઉપનિષદોની ભવ્યતાનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાની તમે કૃષ્ણ મંદિરના પીઠાધિપતિ હશો, એ મારું અનુમાન સત્ય હશે. જન્મ જન્માંતરથી કૃષ્ણ ભક્તિમાં તમે લીન છો. કૃષ્ણની સેવા કરવામાં તમે કોઈ પણ પ્રકારની ઉણપ રાખી નથી. તમે કૃષ્ણના શણગાર કરો પછી કૃષ્ણનું તેજ અનેક ગણો વધી જાય છે. તમારા જેવા નિસ્વાર્થી પરમ સેવી ભક્તના દર્શન મેં મારા આ જીવનમાં ક્યારેય કર્યા નથી. જ્યારે પણ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની યાદી બનાવશે ત્યારે તમારું નામ સૌથી ઉપર હશે. સૌ ભક્તને કૃષ્ણ ગમે, પણ આવા જ્ઞાની ભક્ત કૃષ્ણને ગમે. માધા કાકા, મેં એક વાત સાંભળી છે, આપણા ગામમાં કોઈક નોટ આવ્યો છે. હા, સાચી વાત ભાઈ. આજ વાણીનો શું સંભળાય છે ને એ આ નટના જ છે. બહુ જ સારી વાહણી વગાડે છે. પણ એ તો કયો નટ એટલે હું? એટલે ભાઈ મને આટલું ખબર નથી. નટ એટલે કલાકાર, જેના ઉપર નટરાજના આશીર્વાદ ઉતર્યા હોય ને એ નટ. લોકોનું મનોરંજન કરે ને લોકોને ખુશી કરે. એ વાહણી તો એવી વગાડે એને કાનુડું સાંભળે. જો એ હાલ્યો આવે. અરે આ તો એવું લાગે જાણે માધવપુરનો કાનુડો આવેલો આવે. હા, ઈજ નાક ઈજ નકશી. વાહડી વગાડે છે ને હાલે છે. કાંક કાનુડાની લીલા તો નહીં હોય ને? લીલા નહીં, એ તો લીલાધર છે. બાપા, બાપા, ઘણા વખતથી ભજન નહીં સાંભળ્યા. એક ભજન સંભળાવશો? લ્યો, આ તો ભૂખ્યા નહીં પૂછે છે કે તમે ખાવાનું ખાશો કે નહીં. હાલો, આજે હરીને સંભારી. આ કોનો કંઠ છે જે મારી વાંસળીના સૂરને રૂંધી રહ્યો છે? એવું તો કોણ રહે છે આ ખોરડામાં જે મારી વાંસળી સાંભળીને દોડીને બહાર નથી આવ્યું? આખું ગામ મારાથી પ્રભાવિત થઈ ગયું છે. ત્યારે આ કોનો અવાજ છે જે મારી વાંસળીના સૂર પર હાવી થઈ રહ્યો છે? વાહ, આ ગામમાં પહેલી વાર એવો નટ આવ્યો છે જેની વાંસળી સાંભળીને એવું લાગે છે કે સાક્ષાત શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા હોય. મેં પહેલી વાર જ્યારે તને સાંભળ્યો ત્યારે જે અનુભૂતિ થઈ હતી, આજે પણ મને એવી જ અનુભૂતિ થઈ રહી છે. હા, આટલી સુંદર વાંસળી આ ગામમાં આજ પહેલા ક્યારેય નથી સંભળાઈ. શું નામ છે તારું? લીલાધર કૃષ્ણ. જો અત્યારે તમામ ભક્તોની સામે સાક્ષાત શ્રી કૃષ્ણ ઊભા હોય તો મારા જેવા જ લાગતા કે નહીં? તારી વાંસળી સાંભળીને તો સાક્ષાત શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ ગયા હશે. આ કૃષ્ણ મંદિર છે? હા ભાઈ, આ કૃષ્ણ મંદિર જ છે. અને આ છે અમારા કૃષ્ણ મંદિરના પૂજારી બાપા. તો મારે કૃષ્ણને મળવું જ પડશે. લીલાધર, તું પાછો આવી ગયો? હા, મારે પણ તમારે જેમ મારું કાર્ય પૂર્ણ કરવાનું છે, એટલે પાછા તો આવવું જ પડે ને. તમારી જેમ જ હું પણ જીવનના અંત સુધી મારું કર્તવ્ય નિભાવીશ. પૂજારી બાપા,
આ તો કૃષ્ણ ભગવાન સામે જ ઊભા હોય ને વાત કરતા હોય એમ વાત કરે છે. તમે બધા ડરશો નહીં. આ તો મારી અને કૃષ્ણ વચ્ચેની વાતચીત છે. સૃષ્ટિના કલ્યાણ માટે મારે અને કૃષ્ણની ચર્ચા ચાલે જ રાખે છે. મારી વાત સીધી કૃષ્ણ સાથે થાય છે. પૂજારી બાપા આનાથી મોહી ગયા હોય એવું લાગે છે. કોણ હશે આ માણસ? તમારા ચહેરા પર મને જાણવાની જિજ્ઞાસા ચાલી રહી છે. હા, એકદમ સાચી વાત છે. જ્યારથી મેં તને જોયો છે ત્યારથી મારું મન તારા તરફ ખેંચાઈ રહ્યું છે. મને તને જાણવાની તાલાવેલી જાગી છે. બોલ, તું કોણ છે? હા બાપા, અમને જાણવાની ઈચ્છા થાય છે. કોણ છો ભાઈ તમે? હું નાટ્યશાસ્ત્રનો જાણકાર એવો નટ છું. કળા મારા ગુણગાન ગાય એવો કલાકાર છું. કઠપૂતળીનો ખેલ કરું છું અને વાર્તાઓ કરું છું. લીલાધર કૃષ્ણના ગુણગાન ગાઉં છું. તમે સાચા કૃષ્ણ ભક્ત લાગો છો. ભક્ત અને ભગવાનનો સમન્વય એવો હું પોતે જ લીલાધર કૃષ્ણ. કૃષ્ણ પ્રશ્ન છે તો હું જવાબ છું, અને જો કૃષ્ણ જવાબ છે તો હું પ્રશ્ન છું. જગત આખાને વાલા છે કૃષ્ણ, અને કૃષ્ણને એકમાત્ર વાલો છું હું. આ ભગવાનની મૂર્તિમાંથી બહાર આવી ગયા? હું તમને સમજાવું છું. હું એક સાચા ભક્તની જેમ ભગવાનના ગુણ ગ્રહણ કરું છું. ભગવાનની જેમ હું પણ પરોપકારના કાર્યો કરું છું. તો થયો ને હું ભક્ત અને ભગવાનનું સમન્વય. મારી વાંસળીના સૂર સાંભળી તમને કૃષ્ણ વાંસળી વગાડતા હોય એવો આભાસ થાય છે. તમારું મન મારી વાંસળીના સૂરથી પ્રફુલ્લિત થઈ જાય છે. મારા સ્વર સાંભળીને તમારા કાન કલ્યાણ અનુભવે છે. મારા મુગટ પર સ્થાન પામીને આ મોરપીંછ ધન્યતાની ચરમ સીમાએ પહોંચી ગયું છે ને સામે તમારી અને કૃષ્ણની વચ્ચે. એટલે જ હું લીલાધર કૃષ્ણ છું. લીલાધર કૃષ્ણ છું. લીલાધર કૃષ્ણ. રૂકમણી, માધવપુર ગામ પર મોટી તકલીફ આવવાની છે. સાંભળો સાંભળો બધા. મને તમને બધાને જણાવતા આનંદ થાય છે કે માધવપુર ગામમાં લીલાધર શ્રી કૃષ્ણનો પ્રવેશ થઈ ચૂક્યો છે. અને આજે રાત્રે લીલાધર કૃષ્ણ કઠપૂતળીનો ખેલ બતાવી ગામના લોકોનું મનોરંજન કરશે. વર્ષો પછી ઉદાસી ચહેરા પરથી દૂર થશે. લહેરખી ખુશીઓની ફરી હોઠ પર ફરશે. આવી ગયો છે દુઃખ હરનાર, સુખ કરનાર. આ લીલાધર કૃષ્ણ આજે તમારું મનોરંજન કરશે. ગોરા સુરા, આજે રાતે ચોરાએ આવવાનો છે ને? કેમ ચક્રીબેન, આજે રાતે શું છે ચોરા પર? આપણા ગામમાં લીલાધર નામનો એક નટ આવ્યો છે. આપણા હંધાઈ ગામના લોકોને આજે કઠપુતલીનો ખેલ બતાવવાના છે. તો બાપા આપણે પણ જાશું ને રાતે ખેલ જોવા? બાપા, કઠપૂતળી એટલે શું? કઠપૂતળી નહીં, કઠપૂતળી. આપણા ગામના લોકો તો હંધાઈ મનોરંજનના નામે ગેલા ગેલા થઈ ગયા છે. છોકરી કાકી, આ નટ એટલે શું? જે માણસ જુદા જુદા વેશ ધારણ કરે એને નટ કહેવાય. એટલે એમાં હોય તો પુરુષ જ ને? પણ એ તો મને નથી ખબર, પણ હંધાઈ લોકો વાતું કરતા હતા કે નટ એટલે બૈરાના અને પુરુષના બેવના વેશ ધારણ કરે.
હાય હાય. દેવી, તું લીલાધનને જોઈશ ને તો ખોવાઈ જઈશ. એકદમ કાનુડા જેવો લાગે છે. હે? અને હા, એ વાંસળી પણ કાનુડા જેવી જ વગાડે છે. આખા ગામમાં વાંસળી વગાડતો ફરે છે. અને હા, હંધાએ એની વાંસળી સાંભળી. પણ કાકી, તમને તો ન સંભળાઈ વાંસળી. બાબા, તમને સંભળાઈ વાંસળી? એ હાચેમાં કૃષ્ણ જેવા દેખાતા હતા. હા ગોરા, એ એકદમ કૃષ્ણ જેવા દેખાય છે. એમની વાંસળી કેટલી મોટી હતી? આટલી કે આટલી? હું તો કઈ વાંસળીનો માપ લેવા ગઈ હતી. વાંસળીનો સૂર સંભળાય, એનો માપ ન હોય. જો તારે માપવી જ હોય ને તો રાતે ચોરા પાસે દોરી લઈને આવી જાજે અને જાતે જ માપી લેજે, તો તને ખબર પડી જશે કે કેટલી મોટી વાંસળી છે. કૃષ્ણ આ શુક્લામાં તો નહીં આવ્યા હોય ને આયા. મારે જાણવું તો પડશે જ. અતિ સર્વત્ર વર્જયતે. અતિનો વિનાશ નિશ્ચિત જ છે. કોઈ પણ વ્યક્તિ, ઉર્જા કે શક્તિ એના અતિ પર પહોંચે એટલે એ સકારાત્મક દિશામાં હોવા છતાં પણ એના વિનાશને નોતરે જ છે. ખૂબ જ મીઠો પદાર્થ પણ અતિ થઈ જાય તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. દરિયાના મોજા એની સીમામાં રહે તો એ આનંદ સર્જે છે, પણ જો એ ભાન ભૂલીને એની હદ વટાવે તો એ સુનામી સર્જે છે. પવનની લહેરખી વાતાવરણમાં આનંદ સર્જે છે, પણ જો એ જ લહેરખી એની સમગ્ર તાકાત સાથે દોટ મૂકે તો એ વાવાઝોડામાં પરિણમે છે અને અંતે વિનાશને સર્જે છે. એક નાનો તણખલો પણ અતિ તેજ આપવા લાગે તો એ દાવાનળ બની જાય છે. ગર્વ જો એની સીમા વટાવે તો એ અભિમાનમાં પરિણમે છે. વિશ્વાસ પોતાના પરનો કાબુ ગુમાવે અને અતિ વિશ્વાસ બને ત્યારે તર્કના તોરણોને ફગાવીને સ્વમાં રાચવા લાગે છે અને અંતે એ આત્મવિશ્વાસમાંથી અભિમાનમાં પરિણમે છે. ઈશ્વરને સમર્પિત થઈ જવું એ ઉચ્ચ ભાવના છે, પણ ઈશ્વરને આધારિત થઈ જવું એ ઈશ્વરનું અપમાન છે. અતિ હંમેશા ગતિ વધારે છે અને જ્યારે ગતિ વધે છે ત્યારે અકસ્માત સર્જાય છે.